હેલો નમસ્કાર સરળ એફ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. લઈએ કપાસ બજાર અને કોટન ફ્યુચર્સ કોટન અવનવી ખબરો સાથે. જે પણ નવા ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરે, બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા. ભાગ તમને સારા લાગતા હોય તો ભાગને અવશ્ય લાઈક કરવાનું રાખો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારનો દિવસનો પ્રથમ ભાગ રજૂ કરવામાં આવ્યો છે, જેની અંદર માહિતી લઈએ. બંને વાયદા બજારમાં શું પરિસ્થિતિ જોવા મળે છે, હાજર બજારમાં ખુલતા ભાવ કપાસના કેવા જોવા મળે છે. 1 એપ્રિલના રોજ છે આ ભાગની અંદર શરૂઆતથી 100 રૂપિયાની ધડામ થવાની સંભાવનાની ચર્ચા કરી લઈએ. તો ક્યારે ઘટાડાની સંભાવના આપણી ચેનલના માધ્યમમાં બતાવવામાં નથી આવી, પણ આજે એપ્રિલ ફૂલ હોવાને લીધે છે, પ્રથમ દિવસ એપ્રિલનો હોવાને લીધે છે આપણે થોડા રમૂજ સાથે મંદીમાંથી તેજીમાં જઈએ, કારણ કે પાછળ બંને વાયદાની સ્થિતિ છે આપણે જોવાની છે. અને એ પહેલા છે તમારી ચિંતા મુક્ત કરવા માટે છે આપણે 100 રૂપિયાના ધડામ થવાની સંભાવનાઓ બિલકુલ નકારીએ છીએ, અને એ બિલકુલ છે ખોટી સાબિત કરીએ છીએ. અને 100 રૂપિયાનું કોઈ નુકસાન નથી મને થવાનું, અથવા તો 100 રૂપિયાની ચિંતા છોડી દેવાની છે. એપ્રિલ ફૂલ માટે છે ખાલી 100 રૂપિયાની ધડામ થવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. અને પાછલા ભાગોની અંદર છે આપણે ચર્ચા કરી છે પાછલા અઠવાડિયામાં. એવી રીતના ખુલતા સોમવારે બંને વાયદા અને હાજર બજારમાં રૂના ભાવ, કપાસના ભાવ તમામ ખુલતા સારું જોવા મળે છે. અને એ આપણે ધારણા મૂકી હતી શુક્રવારથી શનિવારના ભાગમાં, શુક્રવારના ભાગમાં અને ગુરુવારના ભાગમાં. તમે કદાચ ડેઈલી ભાગ અમારા જોતા હશો એટલે તમને સમજાય પણ ગયું છે આજની બજાર વિશે. જોઈએ તો તમારી સામે ઘરેલું કોટન MCX મે વાયદો છે ઓપન કરવામાં આવ્યો છે. માર્ચ વાયદો હવે એક્સપાયરીમાં જતો રહ્યો છે, એટલે મે કોન્ટ્રાક્ટની અંદર આપણે સમજવાનું છે. ઓપનિંગ સપાટી આજે 62,300 રૂપિયાની જોવા મળે છે. 62,700 રૂપિયાની ઊંચા મથાળાની સપાટી જોવા મળી હતી. દિવસ દરમિયાન ઇન્ટરડે ટ્રેડિંગ રેન્જમાં તળિયાની સપાટી 62,300 રૂપિયાની બતાવવામાં આવી છે. આગલા દિવસે એટલે કે ગુરુવારે વાયદો બંધ થયો તો 62,000 રૂપિયાના ભાવે. અત્યારે હાલ જોઈએ તો ફરીથી સોમવારે ઓપનિંગ સપાટી છે આપણે સારી જોવા મળે, ને બાદ અત્યારે હાલની સ્થિતિ 62,580 રૂપિયાની જોવા મળે છે. 580 રૂપિયાનો સુધારા સાથે વાયદો છે 0.94% મજબૂત તેજીના વલણમાં તમને જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો કે ઘરેલું વાયદા ઉપર છે ઇફેક્ટ છે આપણે ઘરેલું 70% સ્થાનિક પરિબળની જણાવી હતી તમને આગળ, અને 70% સ્થાનિક પરિબળથી છે વાયદાની અંદર ખુલતા તેજી આપણે જોવા મળે છે. એવી રીતના વિદેશ વાયદાની અંદર પણ સપાટી છે આપણે સોમવારે તેજીની કહી હતી, અને એ પ્રમાણે છે વિદેશ વાયદાની અંદર પણ ખુલતા સપાટી છે સારી જોવા મળે છે. જોઈએ એને પણ આપણે આગળના ભાગોમાં જ્યારે આપણે અઠવાડિક ચાર્ટ પેટર્નની રચના સમજાવી હતી ત્યારે પણ આપણે શરૂઆતમાં કહ્યું હતું કે 91 સેન્ટના ભલે તમને ભાવ જોવા મળે છે, પણ ઓપનિંગ સપાટી છે વાયદાની અંદર સોમવારે ખુલતા તમને ઊંચી અને તેજી તરફી જોવા મળશે, એવી આપણે ચર્ચા પણ કરી હતી એ ભાગની અંદર. અને તમે જોઈ શકો છો વાયદો બંધ થયો ત્યારે 91.34 સેન્ટના લેવલે ગુરુવારે બંધ થયો હતો વાયદો. અને તમે જોઈ શકો છો 1 એપ્રિલ 2024 અને 1:41 મિનિટે આપણને વાયદાની અંદર 92.30 સેન્ટના ભાવ છે બતાવવામાં આવ્યા છે. વાયદાની અંદર છે ઊંચા મથાળાની ધારણા છે 92.57 સેન્ટની જોવા મળી હતી. એશિયન કલાકો દરમિયાન છે તળિયાની સપાટી છે 92.27 સેન્ટની બતાવવામાં આવી, અને વાયદો અત્યારે રિકવર થઈ અને 92.30 સેન્ટના લેવલે 0.92%ની તેજી સાથે, એટલે કે 1%ની તેજી આજુબાજુ છે આપણને વાયદો ચાલતો જોવા મળે છે. વાયદાની અંદર છે હવે રિકવરી છે આપણને રાતભરની સ્થિતિમાં કેવી જોવા મળે છે. સાંજના બંને વાયદાની માહિતી લઈને ફરી અમે હાજર થઈશું. એ પહેલા બંને વાયદાની તેજી તમે જોઈ લીધી છે, ઓપનિંગ સ્થિતિ તમે જોઈ લીધી છે, અને હવે આપણે આગળ ચર્ચા કરીએ કપાસના ભાવની આજના. તો ધારણા હતી કે 1600 ઉપરની એન્ટ્રીઓ આપણે જોવા મળે, તો અમારી પાસે બોટાદ માર્કેટિંગ યાર્ડના ભાવની યાદી આવી છે. એમાં આપણે 1600 ઉપરની એન્ટ્રીઓ ઘણી બધી જોવા મળી છે, અને ભાવ છે આપણે સારા A1 સુપર ક્વોલિટીમાં મજબૂત જોવા મળ્યા છે. 1600 ઉપરના ભાવની રેન્જ ખુલતા આપણે જોવા મળી છે. આપણે જનરલ કેટેગરીથી શરૂઆત કરીએ તો 1300 રૂપિયાથી લઈને 1455 રૂપિયા સુધી છે આપણે જનરલ કેટેગરીમાં એક મણના ભાવ છે જોવા મળતા હતા. જનરલ સુપરમાં જોઈએ તો 1450 રૂપિયાથી લઈને 1550 રૂપિયા સુધી છે ગામડે પણ તમને ઓફરમાં ભાવ જોવા મળતા હતા. એવી રીતના A1 સુપર ક્વોલિટી 4G સારા ઉતાવળા કપાસની ચર્ચા કરીએ તો એમાં આપણે ભાવ 1550 રૂપિયાથી લઈને 1625 રૂપિયા સુધી છે આપણે ભાવ છે ઊંચામાં જોવા મળી શકે છે આજના દિવસ પૂરતી. અને આ ભાવ છે તમને અલગ અલગ ગામડે અને યાર્ડોની અંદર જોવા મળી શકે એમ છે. કપાસિયા બજાર, કપાસિયા ખોળ બજાર અને એ તમામ બજારની આપણે કાલ સાંજના ભાગમાં ચર્ચા કરી છે. કાલ સાંજનો ભાગ પણ ખાસ મહત્વનો હતો, અને એ ભાગ પણ જોઈ લેવો જેથી તમને વધારે સમજવા મળી શકે. અને હાજર બજારમાં રૂના ભાવની ચર્ચા કરીએ તો એ પણ આપણે કાલના ભાગમાં તમામ રાજ્યોની અંદર સુધારો જે થયો છે એની ચર્ચા કરી છે. પણ ગુજરાત શંકર ઘાસડીની ફરીવાર આપણે અપડેટ કરાવીએ તો ભાવ છે આપણે જોવા મળે છે 60,000 થી લઈને 60,700 રૂપિયાની ધારણા છે સવારમાં મુકાતી હતી રૂની ઘાસડીમાં. હવે સાંજના રિપોર્ટમાં શું ભાવ જોવા મળે છે અલગ અલગ રાજ્યોની આપણે ચર્ચા ફરીથી કરશું. અને 1700 ભાવ કે 1700 ઉપરના ભાવની જે કોમેન્ટો ખેડૂત મિત્રો કરતા હોય છે અથવા કોમેન્ટો જે આવી રહી છે એના માટે ફરીથી એકવાર સર્વે નો ભાગ 19 મિનિટનો છે, એ ખાસ આખો પૂરો ભાગ જોવો. એની અંદર છે 2 રાઉન્ડમાં છે તેજી આપણે ચર્ચામાં બતાવેલી છે, અને પહેલી તેજી છે પ્રથમ રાઉન્ડની 1650 રૂપિયા સુધીની છે એ આપણને હાલ અત્યારે જોવા મળે છે. પણ બીજો રાઉન્ડ છે અને 1700 ઉપરની જે તેજીની ચર્ચાઓ જે તમે કરી રહ્યા છો એ પણ એમાં દર્શાવેલી છે, પણ એના માટે ટાઈમ પણ અલગ દર્શાવેલો છે, અને એ ટાઈમે જે તેજી તમને જોવા મળે છે ત્યાં સુધી તમારે ભાવ જો તમારે લેવા હોય તો પ્રથમ ચરણમાં તમે લઈ શકો છો, 50%નું વેચાણ કરી શકો છો. અને બીજા ચરણમાં તમારે વધારે તેજીની આશા રાખવી હોય તો એ ભાગની અંદર જે મહિનાથી જે મહિના સુધીની ટાઈમ લિમિટ બતાવેલી છે એ મહિનાની વચ્ચેમાં જે તમારી પાસે કપાસનો સ્ટોક હશે તો જ તમે એ તેજીનો લાભ લઈ શકશો, નહીં તો છે તમે એ સમય સુધી ન ટકી શકો. તો તમારે અત્યારે હાલ વેચાણ કરવું જરૂરી છે, પ્રથમ તેજીનો લાભ લેતા લેતા વેચાણ કરવું, કારણ કે 1700 રૂપિયાના ભાવનો ઉછાળો કદાચ તમને આવતા 15 દિવસમાં જોવા મળી જાય તો એ તમારા ભાગ્ય હોઈ શકે,
પણ અત્યારે હાલ કપાસ બજાર ઉપરનું અમારું અવલોકન ને વિશ્લેષણ એવું બતાવે છે કે 1650 રૂપિયાના ઊંચા ભાવ છે અત્યારે હાલ પ્રથમ ચરણની અંદર છે જોવા મળી શકે છે અને બીજા ચરણની અંદર જ્યારે જશું અને એ ટાઈમ આવશે ત્યારે આપણને 1700 ઉપરના ભાવ પણ 1800 સુધી આપણને રેન્જ બાય રેન્જ બતાવી શકશે ભાવ. તો વારંવાર ચિંતા છોડો એવા સૂત્ર સાથે હું રામભાઈ રજા લઉં છું તમારી પાસે. મળીએ ભાગ 2 ની અંદર. ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.